સુરત ગોલાદરામાં ટેક્સટાઇલ વેપારીને રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ થયું હતું। આ ગુનામાં પોલીસે અપહરણ કેસમાં 5 આરોપીની ધરપકડ સાથે પૂછપરછ શરૂ કરી હતી। સુરત ગોડાદરા વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં ટેક્સટાઇલ વેપારીને રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરાયું હતું। પોલીસને જાણ થતાં ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો હતો તેમજ મુખ્ય આરોપી સહિત 5 ઇસમની ધરપકડ પણ કરી હતી। ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા હતા। જે ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ ચાલી આવી હતી અને 19 ફેબ્રુઆરીએ ગોડાદરા ખાતે બોલાવી અગ્રવાલ સહિત 6 થી 7 લોકોએ અપહરણ કર્યું હતું। જે બાદ ઘટનાની જાણ ગોડાદરા પોલીસને થઈ હતી, જેથી પોલીસે તાત્કાલિક ટીમ દોડાવી અપહરણકર્તાઓને ઝડપી લીધા હતા। ઝડપાયેલા આરોપીઓમાં પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લક્કી અને સુકુમાનો સમાવેશ કરી વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી હતી। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોડાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે।